ભાભી. અરે અશોકભાઈ, આ શું લઈને આવ્યા તમે? ચા પાણી. તમે સવારે આજ ચા પાણી નથી કર્યા તો મેં કીધું. અરે હું કામમાં ને કામમાં ભૂલી ગઈ, પણ હું લઈ લેત ને. તમારે લાવવાની શું જરૂર હતી? અરે એમાં હું હોઉં ત્યાં સુધી તમને થોડો કામ કરવા દઉં. અરે અશોકભાઈ, તમે પણ લાવો. શ્રી કૃષ્ણ મોટી બેન. અરે આવ આવ, બેસ બેસ. કેમ છે રાજભાઈ? બસ સારું. બેસો. બસ જો અહીંયાથી નીકળતો હતો ને તો થયું કે ચાલ બેન પાસે આટો મારતો લે, જાઉં પાણી અને પી. એની તબિયત પાણી પૂછી લઉં. જો તારી બેન એકદમ મસ્ત છે. એ તો તમને જોઈને જ મને લાગ્યું. અને આ ભાઈની તો હું પહેલેથી જ મારો ફ્રેન્ડ છે એટલે ઓળખું છું કે એ તમને ક્યારે ઓછું નહીં આવવા દે. હા, અશોકભાઈ પણ તારી જેમ જ છે મારી માટે. મારા નાના ભાઈ જેવા જ છે. અને બા બાપુજી શું કરે છે? અરે બા બાપુજી પણ મજા કરે છે અને તને બહુ જ યાદ કરે છે. એમને કહેજે હું થોડા દિવસમાં આવીશ મળવા. હા બેન, હું એ માટે જ અહીંથી નીકળ્યો કે તને કહેતો જાઉં કે 2-3 દિવસથી બા અને બાપુ તને બહુ યાદ કરે છે ને, તો તું 2-3 દિવસ આવી જા. હા તો ચોક્કસ ચોક્કસ આવીશ. લાવ ગ્લાસ. કેવું, બાકી શાંતિ છે ને? બસ એકદમ શાંતિ છે. તું ખુશ તો છે ને બેન અહીંયા? અરે તારા જેવો ભાઈ હોય ને હું ખુશ ના હોઉં? તમારે એની ઉપાધિ છે ને જરા કઈ ના કરવાની. સમજ્યા? અહીંયા હું સૌ તો એને જે જરૂર હોય ને, જો કાલે 3 સાડી લઈ આવ્યો. ના પાડીને તોય હું માર્કેટમાં ગયો તો 3 સાડી લાવ્યો. સમજ્યા? એટલે આઈની ઉપાધિ તમારે થોડી કઈ નહીં કરવાની. ના ના, આ ગોકુળ જેવા ઘરમાં મારી બેનને દીધી છે એટલે અમને ચિંતા તો હોય જ નહીં. પણ તોય છીએ તો અમે ભાઈ ને, થાય ને અમને પણ કે અમારી બેન આટલી નાની ઉંમરે મારા જીજાજી મૂકીને ગયા એટલે અમારા આખો પરિવાર બહુ જ દુઃખમાં હતો. અને એની ઉંમર પણ નાની છે ને તો ચિંતા થાય ને. ભાઈ, તારી બેનને છે ને અહીંયા બધું જ સુખ છે. બસ ક્યારેક ક્યારેક છે ને મને એમની યાદ આવી જાય છે, બીજું કાંઈ નહીં. અને બેન, હું તને શું કહું છું કે આપણી બાજુમાં ઓલી રમીલા નથી? હા. હમણાં ટૂંક સમયમાં જ એના લગ્ન લેવાના છે. હે? અરે વાહ. અને તને બધા બહુ જ યાદ કરે છે. તો હું એના લગ્નમાં ચોક્કસ આવીશ. ના ના, જરૂર. અને કહે છે કે મને સુષ્મા બેન આવે અને તૈયાર કરે ને તો જ હું તૈયાર થઈશ. અરે અમે બધા જ આવીશું. હું, મીરા, ભાઈ, હે ને? સાચી વાત છે. તમે લોકો બેસો, હું તારી માટે કંઈક બનાવીને લઈને આવું. હા, વાતો કરો. કેવું ધંધા પાણી કેવું ચાલે છે ભાઈ? બસ હાલ્યા કરે છે. તમારે? બસ જો પ્રભુની દયા છે. બસ હવે ટૂંક સમયમાં જ નોકરી લાગી જશે એટલે કામ પર પાછા લાગી જઈશું ભાઈ. વાહ ભાઈ વાહ. અને હું એમ કહેતો હતો કે આ તમે ઓલા મકાન લેવાની વાત કરતા હતા તો પછી હું વિચાર કર્યો. બસ મકાનની વાત તો ચાલે છે પણ હું એવું વિચારું છું કે કોઈ સારી જગ્યામાં અને કોઈ મતલબ બહુ ભરચક એરિયો છે તો હું એવું ઈચ્છું છું થોડો બહાર આ ગામડામાં મકાન લઈએ તો વધુ સારું. એ વાત પણ હાચી. રસોડામાં વાસણ પડ્યા છે, ચોકડીમાં કપડાં પડ્યા છે, કચરા પોતાય બાકી છે. ક્યારે કરો છો? અરે તું એ બધું મને શું કામ કહેશો? તું કરવા માંડ ને એટલે જલ્દી થઈ જશે. બંધ થાવ ને હવે, કરવા માંડવાડી. ત્યાં ભાભીને, ભાભી ચા પીધી, ભાભી નાસ્તો કર્યો, અહીંયા બાયડી આખો દી ઢહડા કરે. કોઈ દી પૂછ્યું? તું શું કામ આવા આવી બની છો? કેવી બનીશું? તમારા કરતાં હરી બનીશું. તને ખબર છે આ મોટા ભાઈ જ્યારથી ગયા છે ને ત્યારથી ભાભી કેટલા દુઃખમાં છે. હા તો લો, ઘરનું માણસ મરી જાય તો દુઃખમાં જ હોય, કંઈ કોઈ પાર્ટી કરવા ન જાય. કેવી વાત કરો છો તમે હવે? પણ તો તું શું કામ આમ કરશો એમ કહું છું. હું તમારા હિસાબે બોલું છું. મને ભાભીથી કાંઈ વાંધો નથી, મને ભાભીનું કાંઈ દુઃખે નથી. પણ આ તમે ત્યાં બહુ હારા થવા જાવ ને તો મને ખાર ચડે. આપણને કાંઈ ન પૂછે અને ત્યાં જઈને ભાભી ચા પી લો ને, મારા માટે ચા બનાવો ને કોક દીક.
હું તને તું કહેશો કે હોટલમાં લઈ જાવ તો નથી લઈ જતો. તે નવાઈ નથી મારતા હો, આખો દી ઢહડા કરીને દઉં છું એટલે લઈ જાવ છો વળી. તો તું જરી ખબર ને હું તું હાવ આવી થઈ છો. તમે હું હાવ આવા થયા છો મને કયો છો તે વળી. હું એમ કહું છું કે એ આ ઘરનું સદસ્ય જ છે, બરોબર? ઘરનું સદસ્ય હોય ને તો કામ કરવામાં ઘરનું સદસ્ય બનાય. કઈ કામ તો કરવું નથી, એ સોફો પકડીને ખૂણે રોયા કરે, હે મારો ઘરવાળો વયો ગયો. કામ કરો ને, કામ તો કાંઈ યાદ ન આવે. બધાય કામ કરે છે ને. અત્યારે જો સોફા ઉપર બેઠા હતા પણ થાળીમાં કાંઈક સાફ કરતા હતા, તે જોયું? હો પ્રભુ, મારો ઘરવાળો આટલો ભોળો, ચોખામાં ધનેડા હોય જ નહીં, સાફ કર્યા કરે તો શું મતલબ એનો? અરે એ ચોખા નહોતા. ઈ જી હતું ઈ. મારો કહેવાનો મતલબ એમ છે કે ઈ છે ને ખાલી દેખાવ કરે કે હું કામ કરું છું, બાકી કરતા નથી. મને ખબર નથી પડતી કે આ ભાભી પ્રત્યે તારે આવું કેમ છે. મને તો ઈ ખબર નથી પડતી કે ભાભી પ્રત્યે તમારે આવું કેમ છે. ભાભી પ્રત્યે એટલે ભાભી માં સમાન હોય છે એ તો ખબર છે ને. હા મને ખબર છે, માં સમાન હોય છે પણ માં નથી હોતી. લાગણી છે ને થોડીક ઓછી રાખો. અને મેં ભાભીને બહુ વાર સમજાવ્યા કે તમારી માટે કાંઈક સારું ઘર જોઈને તમને પ્રણાવી દઈ. હા ઈ વાત તમારી સાચી હો. એ માનવા તૈયાર જ નથી. નો જ માને ને, ક્યાંથી માને? જો બીજા ઘરમાં જાય ને તો કામ કરવું પડે, હાવ હારાની સેવા કરવી પડે. અહીંયા હું ના હાવ હારા કે ના ઘરના કાંઈ કામ કરવા. હું તો છું ને નોકરાણી જેવી, બિચારી એકલી એકલી કામ કર્યા કરું. અરે વાત એ નથી, તો? વાત એ છે કે ભાઈ છે ને એ એના મગજમાંથી જતા જ નથી. સમજે? સાચી વાત છે. તમને ભાભીની ભારી ખબર હોય. આ તમારું છાપું છે ને એ વાંચો અને આ વચાઈ જાય ને એટલે ચા બનાવો. ચાલ ભાભી 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 છે કે બલા છે? ભાભી શું કરો છો? અરે આજુ ને થોડું સાફ સફાઈ કરું છું મંદિરમાં. ભાભી તમે તો બહુ ભગવાનની સેવા કરો છો હા, પણ મને એ ના સમજાયું કે તમે ભગવાનમાં આટલું માનો છો, આટલી સેવા કરો છો, આટલા સારા છો, તો આ મોટા ભાઈ કેમ વયા ગયા ભગવાન પાસે? મીરા, તારા મોટા ભાઈના ગયા પછી હવે મારી પાસે આ ભગવાનની સેવા કર્યા સિવાય બીજું કામ જ શું છે? હા ભાભી, એ વાત પણ તમારી સાચી છે. આપણા ઘરનું માણસ જતું રહે ને તો આપણને કંઈ ગમે નહીં, કંટાળો આવે. ટાઈમ ક્યાં કાઢવાનો, આપણા દિલની વાતો ક્યાં કરવાની. એટલે ભગવાનની સેવા સિવાય આમે બીજો કાંઈ રસ્તો તો છે જ નહીં ને તમારી પાસે. અને તું એમ કહે છે ને કે તમે આટલી સેવા ચાકરી કરો તોય ભાઈ સાથે કેમ આવું થયું? હવે એ તો બધું ઉપરવાળાના હાથમાં જ હોય છે. કોઈને જીવાડવું, કોને મારવું એ આપણા હાથમાં નથી હોતું મીરા. હા ભાભી સાચી વાત છે, પણ હું તમને શું કહું છું, તમે જો ખાલી ભગવાનમાં જ બેઠા રહેશો ને તો પણ તમે ખાલી ભગવાનનું જ ના કરો, એમાં પણ તમારો કેટલો ટાઈમ જાય. વધીને દિવસના 2 થી 3 કલાક જ ને. એવું હોય ને તો તમે ક્યાંક કામે ચડી જાઓ ને. જો બહાર નીકળશો ને તો 5 પૈસા આવશે, તમારું મગજ શાંત રહેશે અને નવા માણસોને મળશો તો એમ પણ તમે ફ્રેશ રહેશો. હા મીરા, થોડો ટાઈમ જવા દે, પછી હું એ પણ કરીશ. ભાભી એમાં ટાઈમ શું જવા દેવાનો હોય? જો તમે અત્યારે નોકરી કરો તોય એ છે, 6 મહિના પછી કરો તોય એ છે. હા તો તમે વહેલી નોકરી ચાલુ કરશો ને તો તમારો પગાર આવતો થઈ જશે. મારો મતલબ છે કે તમે જલ્દીથી સાજા થઈ જશો, ઠીક થઈ જશો. અને જો તમે કહેતા હોય ને ભાભી, તો હું મારા ભાઈ સાથે વાત કરું. મારો ભાઈ જ્યાં જોબ કરે છે ને એ ફેક્ટરીમાં લેડીઝ પણ કામ કરે જ છે. અને ભાઈ હમણાં જ કહેતો હતો કે ત્યાં લેડીઝોની જરૂર પણ છે. જો ભાભી તમે કહેતા હોય ને તો વાત કરું, બાકી હું તમને ફોર્સ નથી કરતી. મીરા, મને કામ કરવામાં કોઈ જ વાંધો નથી, પણ આજુબાજુવાળા સમાજવાળા શું વિચારશે? ભાભી સમાજનું શું છે? આજે તમારો મુદ્દો આવ્યો તો તમારી વાતો કરશે, કાલે બીજા કોઈનો મુદ્દો મળી ગયો તો એની વાતો કરશે. એ બધું છોડો ને, સાંભળો મારી વાત. આજે ભાઈ આવવાનો જ છે. મમ્મીએ છે ને મારા માટે કંઈક 10-12 સાડીઓ લીધી છે તો એ આપવા માટે. તો તમે એવું કરજો, ભાઈ આવે ને તો રૂબરૂમાં જ વાત કરી લેજો ને તમે બંને. નોકરીનું પણ થઈ જાય અને ભાઈ સાથે મળી પણ લેવાય. સારું મીરા, હું વાત કરી લઈશ. સારું ભાભી, હું શું કહું છું ભાભી, મારું માથું બહુ જ ચડ્યું છે. જો પોસિબલ હોય ને તો મને થોડી ચા બનાવી આપો ને. હા મીરા, હું બનાવી આપું છું. હા ભાભી, થેન્ક યુ. તું અંદર જા, હું બનાવીને લઈને આવું. હા.
અરે તમે આવો 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 બેસો આવો તમે બેસો હું પાણી લઈને આવું છું મીરા ક્યાં છે? મીરા બહાર ગઈ છે એ આવતી જશે તમે બેસો હું પાણી લઈને આવી એકલા આવ્યા તમે હા, મીરા માટે સાડીઓ લઈને આવ્યો છું. મમ્મીએ મોકલાવી છે. કહેતી હતી મને કે એના મમ્મીએ સાડીઓ મોકલાવી છે મને બહુ દુઃખ થયું તમારા વિશે સાંભળીને. આ તમારા ઘરવાળા તમને આવું મને એકલા મૂકીને જતા રહ્યા. ચલો, એ તો જે થયું એ આપણે સ્વીકારવું જ પડે. પણ તમે આગળ શું વિચાર્યું છે? મને મીરાએ બધી વાત કરી કે તમારે જોબ કરવી છે તો હા મીરા મને કહેતી હતી મેં કીધું વાંધો નહીં તારા ભાઈ આવે એટલે હું વાત કરી લઈશ એ કંઈક કહેતી હતી તમારા ફેક્ટરીમાં કંઈક ગર્લ્સની જરૂર છે હા, મારી ફેક્ટરીમાં પેલું કપડાના જે પેકિંગ કરવાના હોય ને હા બસ પેકિંગનું કામ છે. બેઠા બેઠા કરવાનું હોય અને સારો એવો પગાર તમને મળી જશે. તો શું છે કે માણસ એકલા બેસીને ને તો એના ઘણા બધા વિચારો આવે અને કંટાળી પણ જાય. સાચી વાત છે તમારી હમણાં ગયા પછી તો હું સાવ એકલી પડી ગઈ છું એટલે તમે વાત કરી જોજો તો હું પછી કાલથી જ જોઈન કરી દઉં વાત તો સમજી લો કે કરી જ નાખી છે, કારણ કે પહેલેથી જરૂર છે જ. તો તમે કન્ફર્મ જ સમજો અને હું તમને સાંજે બધું જણાવી દઈશ કે કેટલી સેલેરી આપશે અને કઈ જગ્યાએ કેટલાથી કેટલા વાગ્યા સુધી આવવાનું રહેશે. એમ ડેનું છે એટલે તમને કંઈ પ્રોબ્લેમ પણ નહીં થાય અને અહીંથી નજીક જ છે. હા હા વાંધો નહીં જે પણ હોય તમે મીરાને કહી દેજો તો મીરા મને કહી દેશે બાકી બધું તો ઠીક છે ને? હા સારું છે હા તમે બેસો હું તમારા માટે ચા બનાવીને ના લાવું ના, હું ચા કોફી એવું કંઈ પીતો નથી. અરે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન. ક્યારે આવ્યા તમે? બસ અત્યારે જસ્ટ આવીને બેઠો જ છું. અને બેન, આમાં મમ્મીએ તારા માટે 12 સાડીઓ મોકલી છે. કીધું છે કે મારી દીકરી માટે દર મહિને એક નવી સાડી. થેન્ક યુ. મમ્મીને કહી દેજે મારા તરફથી. શું થાય, ભાભી તો બિચારા સારી સાડીઓ ના પહેરી શકે ને, પણ હું તો પહેરી શકું એટલે હું નવી નવી સાડીઓ મંગાવ્યા જ કરું. અરે એ કામ કરજે, એમાંથી છે ને 6 સાડી આમને આપી દેજે. એમ પણ તારી પાસે સાડીઓની ક્યાં કમી છે? ભાઈ એવી વાત નથી, પણ મારી સાડીઓ છે ને એકદમ કલરફુલ હોય અને હવે ભાભીને એવી સાડીઓ ના પહેરે એટલે હું ભાભીને ના આપું ને. બાકી મને શું વાંધો હોય? ના મીરા મારે નથી જોઈતી જે સાડી મારી પાસે છે ને એ મારી પાસે ઇનફ છે ના ના ભાભી, એવું હોય ને તો મારી જૂની ઘણી બધી સાડીઓ પડી છે જે હું પહેરતી જ નથી, એ તમે પહેરજો ને, હું તમને કાઢી આપીશ. ચાલ મીરા, એ બધું છોડ. હું આજે એમના માટે નોકરીની બધી વાત કરી લઈશ તો કાલથી એમને જોઈન્ટ કરાવી દઈશ. નોકરીની? હા, ભાભી છે ને ઘરમાં એકલા એકલા બોરિંગ થઈ જાય છે એટલે મેં કીધું કે નોકરી કરે ને તો એમનો ટાઈમ પાસ થઈ જાય. આખો દિવસ ઘરે શું કરશે? પણ મીરા, અરે જમાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો કે તમારા ભાભી ઘરે બેઠા રહે તો તમારા ભાઈને યાદ કરે, ખોટા દુઃખી થાય, ખોટા વિચારોમાં ખોવાયેલા રહે. તો શું છે કે વર્ક કરે ને તો એમનું માઇન્ડ ફ્રેશ રહે, સમજી ગયા? અને ખાલી મગજ શેતાનનું ઘર, 70 વિચારો આવે એની કરતાં. હા અશોકભાઈ હું બહાર નીકળીશ ને તો મને થોડું સારું પણ લાગશે અને કામમાં મારું મન એવું લાગી જશે ને કે મને બીજા વિચારો નહીં આવે. અને તમે ચિંતા બિલકુલ નહીં કરતા. હું જ્યાં કામ કરું છું ને એ ફેક્ટરીઓમાં કમસે કમ 70 થી 80 સ્ત્રીઓ કામ કરે છે, બરાબર? એટલે સથવારો રહેશે એમને. હા, અને આમ પણ તું હોય પછી શું ઉપાધિ હોય? અશોક તો છે ને ખાલી ખોટી ચિંતા કર્યા જ કરે બધાની. અને એક બીજી વાત તમને કહેવાનું ભૂલી જ ગયો છે કે મમ્મીએ તમારા માટે 3 શર્ટ મોકલા છે. એક્સેલ સાઇઝ છે ને તમારી?
મારા માટે પણ શર્ટ મોકલાવે એમ ને? હા, બેનનું જેટલું ધ્યાન રાખે એટલું બનાવીનું પણ રાખવું પડે ને. ઠીક છે, તો હું નીકળું છું. અરે પણ જમીન જવાનું હોય ને, કેટલા દિવસે તો આવ્યા. અરે બેનના ઘરનું પાણી પણ ના પીવાય. હાય, એવું કંઈ ના હોય. એ જમાના ગયા. તું બેસ, હું ને ભાભી તારા માટે કંઈક જમવાનું બનાવીએ છીએ. હા મીરા, તું બેસ, તારા ભાઈ સાથે વાતો કર, જમવાનું હું બનાવી દઉં છું, એટલો ટાઈમ બી મળશે તમને બેને વાત કરવાનો. જોયું, મારા ભાભી કેટલા સારા છે. મને કઈ તકલીફ પડવા જ ન દે. સારું ભાભી, બેસો તમે. હા લેતા જજો ને. હા. તમે બંધ થાવ ને, શું મંડી પડ્યા છો? નોકરી જશે ને તો 2-5 પૈસાની મદદ થશે ઘરમાં. અરે બેન, તું આ કઈ રીતે વાત કરે છે? થોડીક શાંતિથી વાત કર. તારા હસબન્ડ છે. તને ન ખબર હોય અમારા ઘરની. આ તારા બનેવી છે ને એ લખણના પૂરા છે, એટલે મારે બધું બોલવું પડે છે. પણ હું એમ કહું છું કે મારા પગારથી ઘર તો ચાલે જ છે ને. ઘર ચાલે છે, કંઈ વધતું નથી ને, એટલા માટે ભાભી કામ કરીને તો 2-5 પૈસા વધે. મેં કાંઈ ઠેકો નથી લીધો કે તમારા ભાભીની જવાબદારી હું લઉં. બેન, થોડીક શાંતિ રાખ. ખોટું નાની નાની વસ્તુમાં લાંબી લાંબી બબાલ ના કરવાની હોય. બધું સરખું થઈ જશે. સારું. સુષ્મા, હા બોલો ને. કામમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતી ને? ના, હવે તો મને બધું આવડી પણ ગયું છે અને કોઈ જ પ્રોબ્લેમ નથી, અને ખાસો ટાઈમ પણ થયો ને. અને શેઠ છે ને તારા બહુ વખાણ કરતા હતા કે સુષ્માનું કામ છે ને બહુ સારું છે. ટાઈમ ટુ ટાઈમ આવવું, ટાઈમ ટુ ટાઈમ જવું, કોઈ કામ માટે કહેવું નહીં, અને એ થોડા દિવસમાં તારો પગાર પણ વધારી દેશે. એની માટે તો મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે મને આટલી સારી જગ્યાએ જોબ અપાવી, અને હવે તો હું એમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છું ને કે મને બીજા ખોટા વિચારો પણ નથી આવતા. થેન્ક યુની કંઈ જરૂર નથી. એમ પણ દરેક માણસની ફરજ છે કે બીજા વ્યક્તિની હેલ્પ કરે, અને મેં તો ફક્ત એ કર્યું છે. માણસે છે ને પોતાની ફરજ ના ભૂલવી જોઈએ, અને હંમેશા છે ને એકબીજાને મદદરૂપ થાય ને એ રીતે પોતાનું જીવન જીવવું જોઈએ. અને મેં તમારી મદદ કરી છે એને મદદ નહીં કહેવાય, એને ફક્ત સહયોગ કહેવાય. તમે મદદનું નામ ના આપશો એને. હા, તમારી વાત સાચી છે. ચલો, આજે શું કહું છો, આ બાજુ આવ્યા છે તો મંદિર દર્શન કરતા જઈએ. અરે વાહ, કેમ નહીં. મંદિરે આવીને કેટલી શાંતિ મળે છે નહીં? હા, મંદિરે આવીને શાંતિ તો મળે જ છે, પણ જીવનમાં આવેલી સમસ્યાઓનો ઉકેલ પણ મળે છે. સાચી વાત છે. તમને કદાચ ખોટું લાગે, પણ મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. અરે એમાં શું ખોટું લાગે, બોલો ને. જો તમારા હસબન્ડ આ દુનિયામાં નથી, અને મને ખબર છે કે તમે તમારા હસબન્ડને બહુ જ પ્રેમ કરતા હતા, ને હજી પણ કરો છો પ્રેમ તો તમે, પણ હવે આ દુનિયામાં એ નથી. તો તમને એમની પ્રેમની હૂંફ ના મળે. જે થયું એ તમારે બધું ભૂલીને આગળ વધવું પડશે. આ જીવન આપણને જે ભગવાને આપ્યું છે અને આમ જ વેડફવાનું ના હોય. જો તમે રાજી હો તો મારે તમારી સાથે લગ્ન કરવા છે. હા,
મને ખબર છે કે આ લગ્ન જેવો નિર્ણય લેવો એટલો બધો ઇઝી નથી, પણ તમારે એક ને એક દિવસે તો આ નિર્ણય લેવો જ પડશે. કારણ કે કદાચ તમારો પરિવાર તમને અત્યારે સાચવી શકશે, પણ થોડા સમય પછી તમે એમને એક બોજારૂપ લાગશો. તમારે તમારા જીવનની નવી શરૂઆત કરવી જોઈએ. તમારી વાત સાચી છે, પણ ખબર નહીં, મને બીજા લગ્ન કરવા માટે મારું મન જ નથી માનતું. મને ઘણા વિચારો આવે છે કે જો હું બીજા લગ્ન કરીશ તો સમાજ શું વિચારશે, આજુબાજુવાળા શું વિચારશે. પણ તમારા સમાજનું ને દુનિયાનું વિચારીને પોતાનું જીવન તો ના વેડફાય ને. જીવન ફક્ત એકવાર મળે છે, તો એને સુખેથી જીવી લેવાનું હોય છે. હા, જીવનમાં દુઃખ સુખ એ તો આવવાના જ છે. તમારી સાથે જે ઘટના ઘટિત થઈ ગઈ છે, ઘટનાને ભૂલીને તમારે જીવનમાં આગળ તો વધવું જ પડશે ને. ક્યાં સુધી તમે તમારા વીતેલા ભૂતકાળને યાદ કરીને જીવતા રહેશો, દુઃખી થશો? જો હું તમને કંઈ ફોર્સ નથી કરતો, આ તો મને તમારા પ્રત્યે જે લાગણી હતી એ મેં તમારી સમક્ષ દર્શાવી છે. આગળનો નિર્ણય તમારો છે, પણ તમે હા કહેશો ને તો મને ખુશી થશે. તમારી બધી વાત બરાબર છે, પણ શું આપણા સંબંધને તમારા મમ્મી પપ્પા અપનાવશે? શું મીરા મને ભાભી તરીકે અપનાવશે? હા, મારા મમ્મી પપ્પા મારી એક પણ વાત નથી ચાલતા. એમને પૂરો વિશ્વાસ છે કે એમનો દીકરો જે નિર્ણય લેશે એ યોગ્ય હશે. હવે ફક્ત તમારા હાની રાહ જોઉં છું. મારે એની માટે થોડો ટાઈમ જોઈશે. હું આટલી જલ્દી તમને જવાબ નહીં આપી શકું. ઠીક છે, હું રાહ જોવા માટે તૈયાર છું. તમે થોડું વિચારી લો, અને એવું હોય તો તમે તમારા પરિવાર સાથે વાત કરી લો, અને પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે શું વિચારો છો. હા, મને થોડો ટાઈમ આપો, પછી હું તમને જવાબ આપીશ. અને હા, બીજી વાત, મેં તમારી સામે જે પણ વાત કરી છે એને મન પર નહીં લેતા. આપણી વચ્ચે જે પણ બીજો વ્યવહાર છે એ જે હતો ને એ જ રહેશે. ઠીક છે? ભાભી, હા અશોકભાઈ. તમે ગયા હતા જોબ પર? હા, હું ગઈ હતી. કેવું લાગ્યું તમને? અરે મને તો ત્યાં બહુ જ ફાવી ગયું છે, અને બધા મારી સાથે એટલા હળી મળી ગયા છે ને કે હું ના જાઉં ને તો મને એમ કે કેમ નથી આવી, કેમ નથી આવી, અને મારો ટાઈમ પણ ત્યાં સારો જતો રહે છે. બહુ સારું થયું. હું કહું છું કે આ મીરાનો સ્વભાવ હાવ આવો છે, પણ એનો ભાઈ રહ્યો ને એ બહુ સારો વ્યક્તિ છે, સંસ્કારી છે. એટલે છે ને તમને લગભગ તો ને એ કંપનીમાં જરી કંઈ વાંધો તો નહીં જ આવે. ના, સમજ્યા? એટલે અને હું રાંધ્યું છે હું તમે? દાળ ભાત શાક રોટલી. બરાબર. તો હું કહું કાલથી છે ને તમે રાંધતા નહીં. કેમ? તમારે જોબઈ કરવાની, રાંધવાનું. અરે તો એમાં શું થઈ ગયું? અને ત્યાં ક્યાં મારે કંઈ બધું થેલા ઉપાડવાના છે? મારે ત્યાં ખાલી બેઠા બેઠા પેકિંગ જ કરવાની છે. ભાભી, મીરા એટલે જ એટલી સડી છે. અશોકભાઈ, જ્યારે એના માથે બધું કામ આવશે ને તો એ કરશે. અત્યારે હું છું ને, અને જ્યાં સુધી મારાથી થાય છે ત્યાં સુધી હું કરી જ લઉં છું ને. અને તમને ખબર છે ને, મને કામ કરવાનો કોઈ જ કંટાળો નહીં આવતો. મને તો ઉલટાનું ગમે છે, અને મારો ટાઈમ પણ જતો રહે. પણ ભાભી, એ સમય તો લગભગ કોઈ દિવસ નહીં આવે, કારણ કે મેં તમને વાર સમજાવ્યા છે કે તમે બીજું ઘરે લગ્ન કરી લ્યો ને. ઘણાય સારા છોકરા છે જ ને હજી દુનિયામાં. અશોકભાઈ, હા, તમારી વાત સાચી છે, પણ સાચું કહું ને તો મારું મન નથી માનતું
કે હું બીજે ઘેર પરણીને જઉં. એક વાત કહું અશોકભાઈ, આજે છે ને મીરાના ભાઈએ મને લગ્ન માટે વાત કરી. શું વાત કરો છો ભાભી? હા ભાઈ, એ મને એવું કહેતા હતા કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. મેં એમને કહ્યું કે એ શક્ય નથી, કારણ કે મારા ઘરવાળા, એમના ઘરવાળા આ વસ્તુને નહીં માને. પણ એમણે મને એમ કહ્યું કે મારા મમ્મી પપ્પા તો માની જશે, તમે એની ચિંતા ના કરશો, પણ હું તમારા જવાબની રાહ જોઈશ. પણ અશોકભાઈ, સાચું કહું ને તો મને સમજણ નથી પડતી કે હું એમને શું જવાબ આપું. હું એમને હા કહું, ના કહું, મને તો કંઈ જ ખબર નથી પડતી. અરે ભાભી, એમાં વિચારવાનું થોડું હોય, હાશ પાડવાની હોય ને, કારણ કે આના જેવો છોકરો તમને બીજો કોઈ નહીં મળે, એટલે કહું છું ભાભી. પણ અશોકભાઈ, હા, હું એક વિધવા છું અને એમની સાથે હું કઈ રીતે લગ્ન કરી શકું? અને આ વાતને મને ખબર છે, મીરા ક્યારેય નહીં માને. મીરા ક્યારેય નહીં માને? નહીં, હું મીરાને સમજાવીશ. અને હું છે ને તમારા ભાઈ રાજભાઈને હું બોલાવી લઉં છું, તો આપણે બધાય જોડે મળીને વાત કરવી. જેવી તમારા લોકોની ઈચ્છા. હા, ભલે ભાભી, હું મીરાને વાત કરીશ અને રાજને હું ફોન કરી દઉં છું. મને તો કંઈ જ નથી સમજાતું, હું શું કરું અને શું નહીં. મારે લગ્ન નથી કરવા, પણ આ લોકો સમજતા જ નથી. ભાઈ, અરે બેન, હા આવ. આ હું શું સાંભળું છું? શું? મેં છે ને તને મારા જેઠાણીને જોબ પર લગાવવાનું કીધું હતું, એની સાથે ઇશ્કબાજી કરવાનું નહીં. યાર તું ખોટું સમજે છે. હું એની સાથે કાંઈ ઇશ્કબાજી નથી કરતો. હા, મેં એને વાત કરી છે લગ્ન માટે. પણ શું કામ? જો એમાં કંઈ ખોટું નથી. હું એને પ્રેમ કરું છું, એમાં કંઈ ખોટું નથી. હું એને પસંદ કરું છું ને મેં એને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. પણ નાતમાં છોકરીઓ મરી ગઈ છે, તને એ જ કેમ દેખાય છે? ઘણી બધી કુંવારી છોકરીઓ છે દુનિયામાં જેની સાથે તું લગ્ન કરી શકે છે, પણ તને આ વિધવામાં શું દેખાય છે? જો મીરા, તારી બધી વાત સાચી છે, અને એવું કોણે કીધું કે આપણે જેને પસંદ કરીએ છીએ એ છોકરી કુંવારી જ હોવી જોઈએ? એ તો વિધવા પણ હોઈ શકે, પસંદની વાત છે. હા, હોઈ શકે, પણ મારી જેઠાણી છે ને એ એક નંબરની મનહૂસ છે. અમારા ઘરમાં આવીને એવી જ મારા જેઠને ખાઈ ગઈ છે, અને અહીંયા આવશે ને તો તને પણ હેરાન કરી નાખશે. એટલે તને ના પાડું છું. બાકી તું કોઈ પણ છોકરી પસંદ કરે ને તો મને કોઈ જ વાંધો નથી. અરે બેન, તું ખોટું સમજી રહી છે. એવું કાંઈ ના હોય. આ તો વિધાતાના લેખાજોખા હોય જે પૂરા થયા હોય, અને કદાચ મારી સાથે એની કિસ્મત જોડાઈ હશે તો અમારા લગ્ન થશે. અને સાચું કહું તો તારી જેઠાણી છે ને સ્વભાવની ખૂબ જ સારી છે. એકબીજાનું માન સન્માન, લોકો સાથેનું વર્તન ખૂબ જ સરળ સ્વભાવની છે ને લોકો સાથે. બસ બસ, ક્યારની સાંભળું છું તારી વાત. જો ભાઈ, તું એની સાથે લગ્ન કરશે ને એ મને જરાય નહીં પોસાય. હું તને વોર્નિંગ આપવા આવી છું. એ મનહૂસ છે, એ પગલાની સારી વ્યક્તિ નથી. તું સમજવાની કોશિશ કર. મારા ઘરમાં આવીને ત્યારથી મારા ઘરમાં બધાને હેરાન કરીને મૂક્યા છે, અને હવે તું બેન, તું સમજતી નથી. આ બધું છે ને કુદરતના હાથમાં હોય છે. જીવન મરણ, એમાં કંઈ કોઈ વ્યક્તિ વિશેષ એના માટે જવાબદાર ના હોઈ શકે. તું બધું ભૂલી જા. અને બા બાપુજી પણ મને લગ્ન માટે હા પાડી દીધી છે. એટલે તું ખોટો છો બેન, તું ખોટી આમાં અડચણરૂપ ના બને ને તો સારું. એટલે તું નહીં માને ને? ના. ઠીક છે, તો પડ કૂવામાં. મારે શું? મારી ફરજ હતી તને સમજાવવાની,
પણ તું છે ને સમજે એવો છે નહીં. આમ પણ એણે જ કંઈક કર્યું હશે તો જ તું મારી વાતને ના માનતો હોય. હવે છે ને ઘરે જઈને એની સાથે જ હું વાત કરી લઈશ. બેન મને ખબર નહીં શું પ્રોબ્લેમ હશે. હવે કેમ છે તમારા હાથને કાકા? સારું છે. તો સારું. પણ મેં તમને કેટલી વાર કીધું કે ગાડી છે ને થોડીક માપમાં હકાય. પણ હું ગાડી તો માપમાં જ આંકું છું. આ પણ આ તારી કાકી પાછળ બેઠી બેઠી સાવી ચડાવે. આપો લીવર ભટકાઈને ઊભો રહ્યો તો ખબર પડી. હવે આપ લીવર લે. હવે તો એ લીવર આપણને કે તમારે થોડું લીવર અપાય. પણ અત્યારે યુગ કોનો છે? માનવું પડે, નકર રોટલા વગીરના રહ્યો. સાચી વાત છે. અને ભાવેશભાઈ કાકા તમને બેયને એક વાત કહેવા મેં બોલાવ્યા છે બોલ ને. કે આ ભાભી છે ને એના એક જગ્યાએ લગ્ન કરાવવાના છે, એટલે કે મારા હાળાની જોડે જ. એલા મેં તને કેટલી વાર ના પાડી કે આપણા ઘરની વહુ હોય એ આપણે નાના થોડા કંઈ વહીવટ કરી આગવી. આ બધું બેટા, એ વાત એની સાચી છે. કદાચ સમજી લો કે આપણી દીકરી છે, કદાચ નાની ઉંમરમાં આ વસ્તુ બની હોય તો આપણે પણ વિચારીએ ને, તો એને પણ આપણી દીકરી સમજીને એને સાસરે આપણે વળાવીએ. હા તારી વાત સાચી છે. પણ તમે કહો એ વાતે રાઈટ છે, પણ મારું મન નથી લાગતું. અરે ભાઈ પણ જરીક વિચાર તો કરો. એ ક્યાં સુધી આમને આમ દુઃખી રહે? પણ આપણે થોડી એને દુઃખી જોવાની છે. પણ તોય તું જો કહેશો ને એ વાત હું તારા સહેમતથી નથી. અરે સહેમત તો થવું પડશે ભાઈ. સમાજમાં જે કરવું પડે ને એ કરવું જ પડે. એમાં કોઈનું ન હાલે. અને દુનિયામાં ભલે કોઈ આવું ન કરતું હોય, શરૂઆત આપણે કરીએ ને. હા, અને આપણે શરૂઆત કરીએ તો પાછળ બધાય હાલે. હા હા, અને શરૂઆત નહીં કરો અને ખોટી ટીકા ટિપ્પણી કરીને આપણે બધાની વાતો કરશું તો સમાજ ક્યારે સુધરશે? બોલો. હા એટલે કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું આગળ જતાં કંઈ તકલીફ ન પડે ને એ ધ્યાન રાખવું. અરે મારો હાળો છે એને તમે ઓળખો જ છો ને, આ ગોવિંદ. લ્યો, આ તો ઘરનો જ માણસ કહેવાય. તો પછી? એનો હાળો ઘરનો જ કહેવાય ને. એમાં શું વાંધો હોય આપણને? સારું, તો પછી જેવી તમારા લોકોની ઈચ્છા. હા પણ મેં કીધું એમ અત્યારે કેવા બનાવ બને છે ખબર છે ને? એ બધું જોઈને હાલવું પડે. એ વાત ખાલી આપણું જ નહીં જોવાનું, સમાજનું પણ જોવાનું. કોઈ આપણી ઘરે ટીકા કરી જાય ને એ બિલકુલ ન જો પોષણ પડે. ભાઈ, પહેલ કરવામાં થોડુંક સહન કરવું પડશે, પછી લોકો આપણે રસ્તે હાલશે. પહેલાં થોડુંક સહન કરવું પડશે. સીધું કાંઈ તમને નહીં જડી જાય. પહેલ કરશો તમે તો સમાજને સારું લાગશે તો એ રસ્તે હાલશે. અને આપણે તો એક જ વસ્તુ છે કે આપણી દીકરી છે, આપણી વહુવારું, એ આપણે ખુશ થવી જોઈએ. એની ખુશી માટેથી આપણે બધું કરીએ છીએ. સારું. અને અત્યારે મીરાઈ ક્યાંક ગઈ છે, બહાર ગઈ છે, મારો ફોન નથી ઉપાડતી. અને એ આવે ને એટલે એને વાત કરવી છે. કાંઈ નહીં, વાત કરો. એકાબીજાને અનુકૂળતા હોય તો પછી તારા હાળાને આપણે તેડાવી લઈએ. હા એને ફોન કર્યો છે, ઈ કર્યો આવતા છે? જ હશે. હા, હા એટલે. કાંઈ નહીં, તેડાવી લો, વાત કરો. હા, હાલો તો કાકા તમે બેહો, હું સા અરે ના બનાવું. બેટા, ના બેટા, અમે ચા પીને જ આવ્યા છીએ. પણ આવ્યા છો તો પીને જાઓ ને. ના 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 કાકા પણ ચા પીને જાઓ ને, મજા આવશે. ના ના બેટા, અમે ચા પીને જ આવ્યા છીએ. હા, કદાચ વળી કાકી ઘરે કરી દઈને સા. હા બરોબર છે. પણ મને નથી લાગતું. નહીં ત્યાં જો આ લગ્ન આવે ને ત્યાં પાટો બાટો બધું. અરે તું પેલા તૈયારી તો કર. 10 દિવસમાં પાટો કાઢી નાખ. હા બસ તો વાંધો નહીં. હવે આ એક વ્યક્તિને ખાલી મારે સમજાવવાનું છે. કોને? આ મારી ઘરવાળી મીરા. એવું છે? હા હવે એ માને. કાંઈ નહીં, સમજાવી દો માની જશે ભાઈ ધીમે ધીમે. તો. કાકા હું તો તૈયારીમાં જ છું બરોબર, અને તમે તૈયારીમાં જ રહેજો. જો કે કાંઈ પૈસાનો ટેકો તો નહીં જોઈ, બસ તમારે આવીને ખાલી ઊભું અને રહેવાનું. પર બેટા, અરે પૈસા જોઈએ તો એમાં થોડો ઘરનો જ તું માણસ છો ને, તું થોડો બહારનો છો. જોઈએ તો ગમે ત્યારે હુકમ કરજે. આ કાકો નહીં પાછો પડે. હા કાકા એ તો ખાલી કાકીમાં જ પાછો પડે. તમે ભાવેશભાઈ.
મને આ લગ્ન મંજૂર નથી. હું ગોવિંદને સમજાવવા જ ગઈ હતી, પણ ખબર નહીં ભાભીએ એવું તો શું કર્યું છે કે ગોવિંદ મારી પણ વાત નથી માનતો અત્યારે. પણ મીરા, આ લગ્ન થાય તો તને શું વાંધો છે? મને બહુ બધા વાંધા છે, સમજી ગયા ને? એ મારો ભાઈ છે અને ભાભીને સમજવું જોઈએ કે હવે ભાભીની જિંદગી તો આમ પણ પૂરી થઈ ગઈ છે અને મારા ભાઈની આખી જિંદગી પાછળ પડી છે. મીરા, મેં તારા ભાઈને નથી કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. તારા ભાઈએ મને કીધું અને હું તો તૈયાર પણ નથી આ લગ્ન માટે. હા, રસ્તે રખડતો કોઈ પણ વ્યક્તિ આપણને આવીને કહે કે તું મને ગમે છે ને મારે લગ્ન કરવા છે તો આપણે એની સાથે લગ્ન કરી લઈએ ભાભી? નહીં, એક હાથે તાલી ક્યારેય વાગતી નથી. મીરા, પણ મેં હજુ હા નથી પાડી લગ્ન. અને હા પાડવાની પણ નથી, સમજી મીરા! ગયા ને? મારી વાત સાંભળ નિરાંતે. હું કહું છું કે તારા ભાઈને પસંદ છે તો પછી આ લગ્ન થવા દે ને. મેં ના પાડી એમાં સમજાતું નથી તમને? છે ને, જ્યાં સુધી મારા મોઢામાંથી 10 ખરાબ શબ્દો ના સાંભળો ને તો ખાધેલું પચતું નથી. મીરા, તમે બે જણા મારી માટે ઝઘડો ના કરશો. તને નથી ગમતું ને તો હું નહીં કરું તારા ભાઈ સાથે લગ્ન. હું ના પાડી દઈશ ને. બસ, ના પાડી હોત ને તો ક્યારની ના પાડી દીધી હોત. હા, વાત એટલે પહોંચી જ ના હોત. પણ તમને તો શોખ છે ઘરમાં ઝઘડા કરાવવાનો. જય માતાજી. જય માતાજી રાજભાઈ. આવો બેસો. કેમ છો બેન? બસ મજામાં ભાઈ. તમારા બેનને શું વાંધો હોય? તમારા બેન તો 24 કલાક મજામાં જ હોય છે. વાંધો તો એની સાથે રહેતા હોય ને એ લોકોને હોય. કાંઈ નહીં રાજભાઈ. એવું તો બેન શું કર્યું મારી બેને કે તમે આટલા બધા એના પર ગુસ્સો થાવ છો? એને જ પૂછી લો ને. તમને કંઈ વાંધો તો નથી ને? અરે નહીં ભાઈ, અમને શું વાંધો હોય? અરે તો સોનામાં સુગંધ ભળી જાય. મારી બેનની જિંદગી બરબાદ થતી અટકી જાય અને એને ઘર પરિવાર મળે, એનાથી રોડું શું હોય ભાઈ? અને તમે મારી બેન માટે આવું વિચાર્યું? અરે નહીં નહીં, તમારી બેન નહીં, એ મારી ભાભી છે, સમજ્યા? રાજભાઈ, પણ મારે લગ્ન નથી કરવા. અરે મોટી બેન, તને નહીં ખબર હોય, જ્યારથી જીજાજી મરી ગયા છે ને ત્યારથી તને તો ઠીક પણ અમને પણ ઊંઘ નથી આવતી. અને મમ્મી પપ્પા માત્ર તારા યાદોમાં અને જીજાની યાદોમાં કેટલું સહન કરે. બસ રાજભાઈ, આ તમારું ફેમિલી ડ્રામા છે ને અહીંયા અમારા ઘરમાં નહીં કરો ને તો સારી વાત છે. બસ, મહેમાન છે, મહેમાન. તો શું છે? અરે મીરાબેન, એ મારી બેન નહીં પણ તમારી મોટી બેન છે. જો તમારી બેન સાથે કંઈ આવું બન્યું હોય તો? હા, મારી બેન સાથે બને જ નહીં, કારણ કે મારી બેન છે ને એ આવી હોય જ નહીં. સમજી ગયા ને? એક ઘર બરબાદ કરીને શાંતિ નથી થઈ તો હવે મારા ભાઈના ઘરે જવું છે એની જિંદગી બરબાદ કરવા. અને તમે શું વિચારો છો? હું હા પાડી દઈશ, રાજી ખુશીથી લગ્ન કરાવીશ? બિલકુલ નહીં. સમજી ગયા ને? મીરા હવે હદ થાય છે. મીરા, તું મારી માટે થઈને મારા ભાઈનું અપમાન શું કામ કરે છે? કારણ કે તમારો ભાઈ છે ને એ જોવો ને કેટલો હરખાય છે, જાણે કે લગ્ન તમારા નહીં એના થવાના હોય. મીરા, તમે આવો બેસો. મીરા, મને સુષ્મા સાથે લગ્ન કરવામાં વાંધો નથી, તો તને શું પ્રોબ્લેમ છે? મમ્મીને પપ્પાને મેં બધાને પૂછી લીધું છે, બધાની હા છે, પણ ખબર નહીં તું તારી સગી જેઠાણીનું સારું કેમ નથી ઈચ્છી શકતી? હું તારું સારું ઈચ્છું છું ને એટલા માટે મને કોઈ વાંધો નથી, પણ તું લગ્ન કરીશ ને તો જેવું મોટા ભાઈની હાલત થઈ છે ને, ભગવાન ન કરે ને એવી હાલત તારી થશે તો હું શું કરીશ? મેં તને બધું સમજાવી દીધું છે. મારે વારે ઘડીએ બધી વાતો રિપીટ કરીને કાંઈ મતલબ નથી. હવે તું સમજે તો પણ ઠીક છે અને ના સમજે તો પણ ઠીક છે. હું લગ્ન કરીશ તો સુષ્મા સાથે, નહીં તો હું લગ્ન જીવનમાં ક્યારેય નહીં કરું. તો પછી હું અહીંયા બેઠી છું શું કામ? તમારા બધાનો એક જ ફેસલો હોય અને કોઈને મારી વાત માનવાની જ ના થતી હોય તો કરો, તમને મજા આવે એમ. તમારી જિંદગી છે ને, મારે શું? મીરા, જરીક શાંત સ્વભાવ રાખીને, શાંત મગજ રાખીને વિચાર તો કર. મીરા, તું આટલી બધી ગુસ્સે ના થઈશ. અને તું મારો ગુસ્સો આ લોકો પર શું કામ ઉતારે છે? મેં તને કહ્યું ને મારે નથી કરવા લગ્ન. બસ ભાભી,
હવે છે ને આ ઢોંગ મૂકી દો. તમારે લગ્ન કરવા હોય તોય ભલે, ના કરવા હોય તોય ભલે. હવે તમે લોકો ફેસલો કરી અને જે કરવું હોય ને એ કરી નાખજો. નહીં સાંભળાય, નહીં માને. એટલી જિદ્દી છે ને એ કોઈની વાત નહીં માને. મેં તમને કહ્યું હતું ને કે મીરા આ વાતને નહીં માને, અને હું નથી ઈચ્છતી કે જ્યાં સુધી મીરા ન માને ને ત્યાં સુધી મારે કોઈ લગ્ન નથી કરવા. કારણ કે હું એને દુઃખી કરીને અને એની સાથે બગાડીને તમારા ઘરમાં આવવા નથી માગતી. ઠીક છે, હું તારી ઈચ્છા વિરુદ્ધ તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. અને એમ પણ એ સાચી જ છે ને, મારા ઘરવાળા મરી ગયા, કાલ ઉઠીને તમારી સાથે લગ્ન કરીશ તો એને પણ ડર એ વાતનો રહે જ ને. કદાચ બની શકે કે હું જ અપશકુની હોઉં. મારે લગ્ન નથી કરવા. ભાભી તમે એવું તમે મીરાને સમજાવો, એ નાદાનીમાં આવા નિર્ણય ના લે. બાકી મારાથી તો એ નહીં સમજે, બહુ જિદ્દી છે. હું તો સમજાવીને થાક્યો છું. મારી વાત માનવા તૈયાર જ નથી, પણ તોય ભગવાને ક્યાંક રસ્તો તો રાખ્યો જ હશે ને. તમે એની ચિંતા ના કરો, હું એને વાત કરીશ અને મારા મમ્મી પપ્પા સાથે પણ વાત કરાવીશ. એ અમારી વાત નહીં માને, પણ મારા મમ્મી પપ્પાની વાતને ના પણ નહીં કહી શકે. ઠીક છે, તો હું નીકળું. ભાઈ તમે મીરાબેનને સમજાવો અને હું મારા ઘરવાળાને. ભલે. કેવું લાગે છે હવે? અશોક, સારું લાગે છે. તો સારું. અશોક, હા, તમે મને નવું જીવન આપ્યું ને એના માટે હું તમારો ઉપકાર કઈ રીતે માનું? અરે ઉપકાર છે ને મારો નહીં, ભગવાનનો માનવાનો હોય, સમજી? હા, એ વાત તો છે, પણ જો તમે મને કિડની ના આપી હોત તો હું અત્યારે તમારી સાથે ન હોત ને. પણ મેં કિડની નથી આપી, મારી તારી કિડની સાથે મેચ નથી થતી. એ હું તને અત્યારે નહીં કહું, તું હાવ હાજી થઈ જાય ને ત્યારે કહીશ. અશોક, અત્યારે જ કહી દો ને કે કોણ છે જેને મારા પ્રત્યે આટલી લાગણી છે. હું તો કોઈ દિવસ કોઈનું એક બોલ્યું વેણ પણ નથી સાંભળતી, અને મારા માટે આવડું મોટું બલિદાન. પણ હું તને અત્યારે નહીં કહું. બેન, ભાઈ, હું તને કહું છું. ભાઈ આવ. બેન, હું તને કહું છું કે તારા માટે આટલું મોટું બલિદાન કોણે આપ્યું છે? તે મને કિડની આપી છે નહીં, તો તારા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઘણા બધાની કિડની ચેક કરવામાં આવી હતી, પણ કોઈની કિડની મેચ નહોતી થતી. તો મને કિડની કોણે આપી? અને કિડની બીજા કોઈ નહીં, સુષ્માએ આપી છે. શું આપી? તું જેના માટે આટલું બધું ખરાબ વિચારતી હતી કે પનોતી છે, તારા જેઠને ભરખી ગઈ છે, મને પણ ભરખી જશે, એ જ વ્યક્તિએ તને નવું જીવન આપ્યું છે. ઘણીવાર આપણે જે વિચારતા હોઈએ ને એવું ના હોય. આ તો બધું કુદરતના હાથમાં છે. અને જોયું ને, આજે ભગવાને તને અહેસાસ કરાવવા માટે. ક્યાં છે ભાભી? એ હોસ્પિટલમાં છે. ભાઈ, મારે ભાભી પાસે જવું છે, અને હવે હું તને પણ મંજૂરી આપું છું કે તું એની સાથે લગ્ન કરી શકે છે. ઠીક છે, અને તું પણ જલ્દી સાચી થઈ જા તો પહેલી લગ્નની તૈયારી કરીએ.
હા